ભગવાન આજ્ઞા કરી લક્ષ્મણજી રથ જોડીને વનમાં જાય છે। વન આવે છે, સીતાજીને કહે છે, નદીનો કિનારો આવે છે, કહે છે જાનકી માં તમારે અહીંયા ઉતરી જવાનું છે। લક્ષ્મણ મારે તો જંગલ જોવાનું હતું, મેં આર્યપુત્રને વાત કરી છે અને મને કેમ છોડીને જાવ છો? મારા મોટા ભાઈની આજ્ઞા નથી, આ તો રાજા રામની આજ્ઞા છે। મારા મોટા ભાઈની આજ્ઞા નથી, આ તો રાજા રામની આજ્ઞા છે। એ લક્ષ્મણ ઘડીક તો ઉભા રહ્યો મારા વીરા રે, ઘોડલિયાની વાગ જાનો રે, કેવી મારે રાઘવ લડાની વાત, થોભાઓ રતડો ઠાલો રે, કેવી મારે રાઘવ લડાની વાત, એ થોભાઓ રતડો ઠાલો રે। લક્ષ્મણ તમે ઘડીક રથ ઉભો રાખો, મારે રાઘવને મારા દિલડાની વાત કેવી છે, મારે કોઈ બીજી શિકાયત નથી કરવી। મારા રામ મારા માટે સર્વસ્વ છે, કે દુખડા છે વજી રે સમાન, અમે ફૂલડા રે જાણી છે શું રે, લક્ષ્મણ મારા રે એ રખો કરશે મારા રામ, મારા રામજી ના કોણ કરશે રે। લક્ષ્મણ મારા તો રખોપા મારા રામ કરવાના છે, પણ મારા રામ નું કોણ રખોપું કરશે? એને યાદ કોણ કરશે? એને હું ઘડીએ ઘડીએ વીજળો વાળતી, મારા તો દુખડા કઈ જ નથી, પણ મારા રામ છે ને એક રાજા બન્યા છે, એને આજે બહુ વેદના છે। લક્ષ્મણજી મારા રામને તમે સંભાળજો। આ બાજુ ભગવાન રામજી મનમાં તો રામના રાજ ચાલે છે, સીતાજી વગરનું રાજ છે। કઈ કઈને બધાને મળી આનંદમાં બધા સૌ રહે છે, પણ રામજીને મનમાં કઈ ચેન નથી। અહીંયા રાજસૂર્ય યજ્ઞ થાય છે, સીતાજીની સોનાની પ્રતિભા મૂકે છે। જંગલની અંદર માતા સીતાજીએ 2 બાળકોને જન્મ આપ્યો છે। લવકુશ રામાયણ ગાવા અહીંયા આવે છે અયોધ્યામાં, અને અહીંયા અયોધ્યાનું કાંડ પૂરું થાય, સુંદરકાંડ પૂરો થયો, વનકાંડ પૂરો થયો, હવે અહીંયા રામાયણની શરૂ સમાપ્તિ થાય છે। હવે આગળ અહીં 9મો સ્કંદ પૂરો થશે, 10મા સ્કંદની શરૂઆત થશે। અહીંયા ચંદ્રવંશની કથા આવશે, સૂર્યવંશ અહીંયા સમાપ્ત થાય છે। ભગવાન શ્રી રામ જીવોનો ઉદ્ધાર કરવા અને રાક્ષસોનો સંહાર કરવા માટે શ્રી ભગવાને રામાયણ પૃથ્વી ઉપર જન્મ લીધો તો એમણે અસંખ્ય જીવોનો ઉદ્ધાર કર્યો છે। રામાયણમાં પ્રભુએ અનેક જીવોનો ઉદ્ધાર કર્યા, કેમ કે જંગલમાં ન ગયા હોત, વનમાં ન ગયા હોત, અનેક જીવોની અસરગતિતા રાક્ષસોનો ઉદ્ધાર કોણ કરે? ભગવાન રામજી જંગલમાં ગયા, વનમાં ગયા, આ રાક્ષસોનો સંહાર કર્યો, પણ સાચા અર્થમાં રામજીએ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે, સંહાર નથી કર્યો। રાક્ષસનો ઉદ્ધાર કરવા ભગવાન રામજી વનમાં ગયા છે। અહીંયા દશરથ રાજા હવે રામાયણ પૂરી થઈ, 10મા સ્કંદની શરૂઆત થાય છે। 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા આવવાના છે, એટલે આનંદ આનંદ થવાનો છે। ભગવાન 10મો સ્કંદ એટલે ભગવાનની લીલા છે। પૂર્વાર્ધમાં ભગવાનની બધી લીલા આવશે, ઉત્તરાર્ધમાં ભગવાનની પ્રૌઢાવસ્થા આવશે, ભગવાન દ્વારકા જશે। અહીંયા હવે 10મા સ્કંદની શરૂઆત થાય છે।